આપણા દેશમાં અને ખાસ કરીને વિકાસના મોડેલ ગણાતા આપણા ગુજરાતમાં માણસના જીવની કિંમત કેટલી? રૂપિયા 4 લાખ, 2 લાખ કે તેનાથી પણ ઓછી? સવાલ સાંભળવામાં કદાચ બહુ અજીબ અને કડવો લાગે, પણ જ્યારે સિસ્ટમની આંધળી બેદરકારી કોઈ નિર્દોષનો જીવ લે છે ત્યારે આ તંત્ર પાસે આપવા માટે એક જ સસ્તું રમકડું અને સાધન હોય છે, અને એ છે વળતરની રકમ. મૃતકોના પરિવારને 4 લાખ આપશે, ઘાયલોને 50,000 આપશે. બસ આ આંકડાઓ જાહેર કરીને તંત્ર પોતાના પાપ ધોઈ નાખે છે. વર્ષની શરૂઆતથી જ ગુજરાતના અલગ અલગ ખૂણેથી કાળજું કંપાવી દે તેવી ઘટનાઓ સામે આવી. ક્યાંક એમ્બ્યુલન્સોની લાઈનો લાગી તો ક્યાંક લાશોના ઢગલા વચ્ચેથી સગાઓ પોતાના વહાલ સોયાને શોધતા રહ્યા. અખબારોની હેડલાઇન્સ અને ટીવી સ્ક્રોલ લાલ અક્ષરોથી ભરાઈ ગયા. ભીષણ ભ્રષ્ટાચારનો ભોગ, તંત્રની ઘોર બેદરકારી. પણ દરેક અકસ્માત પછી એ જ જૂની અને જાણીતી સ્ક્રિપ્ટ રિપીટ થઈ. નેતાઓ સોશિયલ મીડિયા પર ખૂબ દુઃખ થયું એવા શોક સંદેશ મૂકવા લાગ્યા. એક એસઆઈટી બને છે, 2-4 જુનિયર ક્લાર્ક કે નીચેના અધિકારીઓનું સસ્પેન્ડ કરવામાં આવી અને તેને બલીનું બકરું બનાવવામાં આવે છે, અને પછી થોડા મહિનામાં મામલો સાવ ઠંડો પડી જાય. આગામી અકસ્માત ન થાય ત્યાં સુધી બધું ભૂલાઈ જાય, પણ એક કડવું સત્ય કાટમાળ નીચે દબાયેલું રહે છે. ભૂલ કે પાપ કોઈ એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓનું હોય છે, પણ તેની કિંમત કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ આપીને ચૂકવવી પડે છે. આજે આપણે આ ગંભીર મુદ્દા પર પબ્લિક સેફટી અને સિવિક નેગ્લિજન્સ એટલે કે સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી પર ખુલીને વાત કરવી છે. કારણ કે હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જાહેર સુરક્ષા માત્ર કાગળ પરની મજાક બની ગઈ છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આપણે કહીએ છીએ ને કે પુરાવા વગર વાત ન કરવી જોઈએ, તો ચાલો ગુજરાતના ઇતિહાસના આપણે પાના નથી ફેંદવા. તાજેતરની જ ઘટનાઓ વિશે વાત કરીશું ત્યારે તમારી આંખો પણ ખુલી જશે અને પુરાવાઓ પણ સામે આવી જશે. સૌથી પહેલા વાત કરીશું રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડની, જેણે આખા દેશને હચમચાવી દીધો. વેકેશનના દિવસો હતા, હસતા રમતા બાળકો ત્યાં એન્ટરટેનમેન્ટ માટે ગયા હતા, પણ એ ઝોન મનોરંજનનું કેન્દ્ર નહીં, પણ મોતનું લાઈવ સળગી રહેલું દ્રશ્ય બની રહ્યું. વગર ફાયર એનઓસીએ ગેરકાયદેસર રીતે આખું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું. પેટ્રોલ ડીઝલના જથ્થા વચ્ચે ગેમિંગ તો થતું રહ્યું અને તંત્ર આખાડા કાન કરતું રહ્યું. પરિણામ શું આવ્યું? 27 થી વધુ જિંદગીઓ જીવતી ભડથું થઈ ગઈ. વડોદરાની હરણી બોટ દુર્ઘટનાની ઝાંખી ઘટના હતી એ તમે એના પર નજર કરો ત્યારે તમને ખબર પડે કે શાળાના માસૂમ બાળકો પિકનિક મનાવવા ગયા હતા. બોટની કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડી દેવાયા. લાઈફ જેકેટની કોઈ સુવિધા નથી. તળાવનો કોન્ટ્રાક્ટ કોને અને કેવી શરતો પર અપાયો એ બધું જ રામ ભરોસે હતું. 12 થી વધારે બાળકો છે અને 2 શિક્ષકો તળાવના પાણીમાં ડૂબી ગયા. અમદાવાદ અને સુરતના જે સ્માર્ટ સિટીના ખાડા છે એની વાત કરીએ, કારણ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને જે સ્માર્ટ સિટીના જે દાવાઓ છે તે પાણીમાં ધોવાઈ રહ્યા છે. રસ્તા ઉપર એવા મસમોટા ભૂવા અને ખાડા પડે છે કે ક્યારેક બાઇક સવાર માટે મોતનો કૂવો તે બની જાય છે. ખુલ્લી ગટરો, લટકતા વીજળીના વાયરો જાણે તંત્ર તરફથી નાગરિકોને ગિફ્ટમાં મળ્યા હોય એવું લાગી રહ્યું છે. અને વાત માત્ર મોટી દુર્ઘટનાઓની જ નથી. દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જે તમાશો થાય છે અને એ તંત્રની આબરૂના લીરે લીરા ઉડાવી દે છે અને સવાલો ઘણા બધા ઉભા કરે છે. ચોમાસું બેસે પહેલા કાગળ પર જે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીની જે વાત કરવામાં આવે છે, એક્શન પ્લાન બનાવવામાં આવે છે અને લાઈનો સાફ કરવાના, ભૂવા પૂરવાના અને ડ્રેનેજ ક્લિનિંગના મોટા મોટા બિલો ફાટે છે, પણ જેવો પહેલો જ વરસાદ આવે એટલે સ્માર્ટ સિટીના દાવાઓ પાણીમાં ગરકાવ થઈ જાય. રસ્તાઓ સ્વિમિંગ પુલ બની જાય, કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં બસો ડૂબવા માંડે અને સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય. સવાલ એ છે કે જો કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચાતા હતા તો એ પૈસા ગયા ક્યાં? ગટરો સાફ થઈ હતી કે માત્ર કાગળ પર ફાઇલો સાફ થઈ હતી? પહેલા જ વરસાદમાં આખું તંત્ર લાચાર થઈને ઊભું રહી જાય અને જનતા ટ્રાફિક જામ અને પાણીના ભરાવામાં કલાકો સુધી સડતી રહે. આ બેદરકારી નહીં તો બીજું શું છે? જ્યારે પણ આ દુર્ઘટનાઓ વિશે સત્તાધીશોને પૂછવામાં આવે ત્યારે કાં તો એ લોકો મૌન સેવી લે છે અથવા તો બહુ નિર્લજ્જતાથી કહે છે કે આ તો કુદરતી આપત્તિ છે, અકસ્માત તો ગમે ત્યાં થઈ શકે. આપણી સિસ્ટમની સૌથી મોટી બીમારી એ છે કે તે પ્રિવેન્શન એટલે કે અકસ્માત રોકવામાં નથી માનતી, તે રિએક્શન એટલે કે અકસ્માત થયા બાદ જાગવામાં માને છે. જ્યારે કોઈ મરી જાય ત્યારે જ લાયસન્સ ચેક થશે, ત્યારે જ ગેરકાયદેસર બાંધકામો પણ સીલ થશે. રાજકોટની ઘટના પછી આખા ગુજરાતમાં રાતોરાત ફાયર વિભાગ દોડતો થયો અને મોલ, ગેમ ઝોન, ટ્યુશન ક્લાસીસ સીલ કરવા માંડ્યા. સવાલ એ છે કે આ ચેકિંગ 27 જણાના મોતના 24 કલાક પહેલા કેમ નહોતું? જે કામ વર્ષોથી નહોતું થતું તે લાશો જોયા પછી 24 કલાકમાં કેમ શરૂ થઈ જાય છે? અને બીજી સમસ્યા શું છે ખબર છે? બ્લેમ ગેમ.
જ્યારે રસ્તા પર ભૂવો પડે કે અકસ્માત થાય ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન કહેશે કે આ રોડ પીડબ્લ્યુડી નો છે, પીડબ્લ્યુડી કહેશે કે નેશનલ હાઈવે છે, અને ચોમાસાના પાણીમાં નિકાલ માટે ડ્રેનેજ લાઈન વાળા કહેશે કે આ કામ અમારું નથી. આ સરકારી વિભાગોની ફાઇલોની ખેંચતાણમાં સામાન્ય માણસનો જીવ સાવ સસ્તો બની જાય છે. નિષ્ણાંતો આને નોર્મલાઇઝેશન ઓફ ડિઝાસ્ટર કહે છે, એટલે કે આપણે નાગરિકો તરીકે પણ અકસ્માતોને એટલા સામાન્ય માની લીધા છે કે રસ્તા પર ખાડો જોઈએ તો આપણે કહીએ છીએ કે આ તો રહેવાનું છે, સરકાર ક્યાં બધું સરખું કરવાની છે. જ્યાં સુધી આપણું પોતાનું કોઈ નથી મળતું ત્યાં સુધી આપણને આ બધી સિસ્ટમની ખામીઓ કોઈ બીજાની સમસ્યા લાગે છે. અને આ ઘટના પાછળના મૂળ કારણો શું છે ખબર? કોઈ એક અધિકારી જવાબદારી લેવા તૈયાર નથી હોતો. કાગળ પર સહી કરનારા સાહેબ એસી ચેમ્બરમાં સુરક્ષિત રહે છે અને જેલના સળિયા પાછળ નાનો કોન્ટ્રાક્ટર કે મજૂર જાય છે. સરકારી ટેન્ડરોમાં જે સૌથી ઓછો ભાવ આપે તેને કામ મળે છે. નફો કમાવા માટે કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરે છે અને પરિણામે કરોડોના ખર્ચે બનેલા બ્રિજ અને રસ્તાઓ પહેલા જ વરસાદમાં તૂટી જાય છે. આપણે સવાલો પૂછવાનું બંધ કરી દીધું છે. આપણે ટેક્સ પૂરેપૂરો ભરીએ છીએ પણ સુવિધાઓ ભીખની જેમ સ્વીકારીએ છીએ. તો હવે એ પણ મહત્વનું છે કે આનો ઉકેલ શું હોઈ શકે? માત્ર રડવા કે ગુસ્સો કરવાથી સિસ્ટમ નહીં બદલાય. આના માટે ચોક્કસ કાયદાકીય ફેરફારો જોઈએ. જો અધિકારીની બેદરકારીથી મોત થાય છે તો તેને માત્ર ખાતાકીય તપાસ કે સસ્પેન્શન નહીં પણ આઈપીસી બીએનએસ હેઠળ સાપરાધ માનવ વધનો ગુનો નોંધાવવો જોઈએ. બ્રિટનમાં 2007નું કોર્પોરેટ હોમિસાઇડ એક્ટ છે. એવો જ કડક કાયદો ભારતના ઓફિસરો માટે પણ લાવવો પડશે. બોમ્બે હાઈકોર્ટે પણ અગાઉ એક મહત્વનો સંકેત આપ્યો હતો કે જો બેદરકારીને કારણે થતા અકસ્માતનું વળતર પહેલા પીડિતને ચૂકવો, પછી એ રકમ જવાબદાર અધિકારી કે એન્જિનિયરના પગાર કે પ્રોપર્ટીમાંથી વસૂલ કરો. જે દિવસે સાહેબોના ખિસ્સામાંથી પૈસા જશે ને એ દિવસે રસ્તાના ખાડા રાતોરાત ભરાઈ જશે. નાગરિકો સીધા ફોટો પાડીને લાઈવ લોકેશન સાથે ઓનલાઈન ફરિયાદ કરી શકે અને જો 48 કલાકમાં ખાડો કે જોખમી ઝાડ ન હટાવાય તો જવાબદાર વોર્ડ ઓફિસર દંડાય તેવી ઓટોમેટેડ સિસ્ટમ હોવી જોઈએ. આપણું ગુજરાત ત્યારે જ સાચે સુરક્ષિત બનશે જ્યારે આપણી સિસ્ટમ અકસ્માત થયા પછી જાગનારી નહીં પણ અકસ્માતને થતો અટકાવનારી બનશે. વળતરની રકમ કોઈના ઘરનો ચિરાગ પાછો નથી લાવી શકતી, એ દરેકે યાદ રાખવું જોઈએ. આજે કોઈના ઘરનો સ્વજન છે તે ગયું છે, ગઈકાલે આપણો પણ વારો આવી શકે છે. એટલે કે જાગૃત નાગરિક તરીકે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. આજે આ પરિસ્થિતિ છે, આવતીકાલે ખૂબ ભયાનક થશે ત્યારે આપણી પાસે બોલવા જેવું પણ કશું નહીં હોય. જો અત્યારે અવાજ નહીં ઉઠાવીએ તો આવતીકાલ ખૂબ ભયાનક છે. આ વિષય પર એક જાગૃત નાગરિક તરીકે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS Live ન્યૂઝ. નમસ્કાર.